અને ગાય વિયાઈ ગયેલી છે. આ એનું બચ્ચું છે અને એનું વાસુડી ધાવે છે. વાસળીનો પગ અહીંયાથી ભંગાલ છે. આ ઉપરનો પગ છે અહીંયા એક છે, બાપ એક છે. ગોપાલ આપણી પાસે હતો પેલા. જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે ને આપણે સીધા પાંજરાપુર પહોંચી આવ્યા છે અત્યારે ને. વ્લોગની શરૂઆત આપણે પાંજરાપુરથી જ કરી છે. તો હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવું. નહીં તો રેગ્યુલર જે પાવડર નાખવાનું કામ છે એ કરશું. પછી છે જો ઓપરેશન થઈ શકશે તો એક ગાય છે આપણે જે બાકી, તો એને કરશું. તો હવે મિત્રો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને નવા કેસમાં એક પાડો આવ્યો છે, મોટો પાડો. એકબીજા વઢ્યા છે એટલે થોડું વધારે લાગ્યું, પણ અંદર શું અંધારું છે એટલે આપણે કંઈ દેખાશે નહીં. બીજું કંઈ લાગેલું નથી. બાકી ઇન્જેક્શન ને એ આપી દીધું હે. બાકી જે કાલે હું તમને વાત કરતો હતો કે જે એક્સિડન્ટવાળો આખો આવ્યો છે એ જો આજે ઊભો થઈ ગયો છે. આ પગ આખો ભંગાઈ ગયેલ છે અને થોડું ઘણું લાગેલી છે, પણ હવે હરશે ફરશે તો વાંધો નહીં આવે. કાલની દવા કરી હતી એટલે જો અત્યારે રાહત છે, ખાઈએ પીએ કમ્પ્લીટ છે. અને ઢોરા ઉઠલાવવાનું કામ અત્યારે ચાલુ છે. ઢોરા ઉઠલી જાય પછી આપણે પાવડર નાખીએ. તો મિત્રો આપણે વાડાની અંદર પાવડરનું કામ પૂરું કરી અને આવી ગયા હતા માંદાવાળા વાડામાં. આપણે આ ગાયનું ઓપરેશન કરવાનું છે, જોઈ શકો છો. આ સિંગમાં છે એને કંબોડી અને ગાય વિયાઈ ગયેલી છે. આ એનું બચ્ચું છે જો વાસળી. આને અત્યારે ઓપરેશન કરવા માટે થોડી વાર લઈ જશું અને પછી પાછા મા દીકરીને ભેગા કરી નાખશું આપણે. તો હવે એને પકડી લઈએ અને પછી લઈ જઈએ. તો હવે મિત્રો ગાય છે આપણે ઓપરેશન થિયેટરની અંદર આવી ગઈ છે, જોઈ શકો છો. આ ગાય આપણે જે પરમ દિવસ ગાડી આવી બકના વિભાગમાંથી ત્યાંથી જ આવી છે. વિયાઈ ગયેલી ગાય છે, પણ વાસળું આપણે અહીંયા ન લઈ આવી શકીએ. પણ હવે થોડી વાર ઓપરેશન કરીને ફરી પાછા છે એને ત્યાં કને વાડામાં મૂકી દઈશું. તો એ બંને મા દીકરી ભેગા થઈ જાય છે અને હવે આપણે ઓપરેશનની તૈયારી કરીએ અને પછી ચાલુ કરીએ. તો હવે મિત્રો છે ગાયનું ઓપરેશન થઈ ગયું છે ઓકે. અને અત્યારે ગેનમાં છે, થોડીક વાર અહીંયા બેસવા દે અને હવે આપણે જઈએ વાડાની અંદર અને ડ્રેસિંગનું કામ ને બધું કરીએ. તો હવે મિત્રો આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને હવે પહેલાં અહીંયા આવીને આપણે જે ઓપરેશન કરેલા છે બધાને પહેલાં આયોડિન નાખી દઈએ. જે ટિંચર આયોડિન આપણે રોજ નાખીએ એ નાખી દઈએ પછી જે ડ્રેસિંગનું કામ છે એ લઈએ. તો મિત્રો આપણે છે એ ગાયને ડ્રેસિંગ કરી નાખી. બાકી જે ઓપરેશન કરેલા 4 છે, 3 ગાય અને 1 બળદ, બધાને ટીચર આયોડિન છે એ નાખી દીધું છે. હવે બીજું કંઈ વાડાની અંદર કામ રહેતું નથી. તો હવે આપણે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં બેસું. કાંઈ નવો કેસ આવે તો બતાવું, નહીંતર હવે જાશું પછી આપણે આપણી ગૌશાળાએ. તો મિત્રો પાંજરાપુર બીજું કાંઈ કામ હતું નહીં ને હવે આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા. ત્યાં જોઈ શકશું બધા નીણ નાખી દીધી છે. આ ત્રણેયને જો ભૂખે નથી લાગી અને આ તો ખાવા માટે ઊભી ન થાય એમાં. બાકી આપણી ગૌશાળા બધું ઓકે છે. ઉબેને નીણ નાખી દીધી છે, હમણાં તમને બતાવું. બાકી હવાડામાં પાણી ભરાઈ ગયું છે, બધું ઓકે અને બધાને કોઈને કાંઈ તકલીફ નહીં, બધા ખાય પીએ અને મોજમાં. તો હવે આપણે જાય આગળ અને તમને બતાવું જે એવું આપણી છે એ જીવણી અને પારેવ બંને છે એને બતાવું. અને આ બંનેને જોઈ શકો છો, આપણે ઝાર નાખી હતી તો આમ ખાય છે બંને. તો હવે મિત્રો આપણી ગૌશાળાએ બધું કામ પૂરું થઈ ગયું છે. હવે બીજું કાંઈ કામ અત્યારે રહેતું નથી. હવે આપણે જઈશું ઘરે જમવા માટે. અને એક આપણા મિત્ર જે મનસુખભાઈ છે, મનસુખભાઈ એવું કહેતા હતા કે આપણે જે વાસડાની મેં વાત કરી હતી એ તમે બતાવો. તો એમાં મનસુખભાઈ એવું છે કે વાસડાનો આપણે કાંઈ પ્રોપર વાળો નથી, પણ બધા મિક્સમાં ઢોરા હોય. જે આપણે બકના વિભાગમાં હું તમને જે ઢોર બતાવું જે વાડામાંથી આમ પાણી પીને આવતા હોય ને એમાં બધામાં મિક્સમાં હોય. કોઈ એનો કંઈ પર્ટિક્યુલર કોઈ વાળો નહીં કે એમાં એકલા વાસડા જ હોય એવું કાંઈ છે નહીં. એટલા માટે હું તમને આમ ક્યારેક સમય મળશે ત્યારે બતાવતો રહીશ. પણ તમારે એમાં જોઈ લેવાનું, કારણ કે શું એનો એક અલગ વાળો હોય તો તમને સ્પેશિયલ બતાવું, પણ એવું કાંઈ છે નહીં. એમાં બધા આમ થોડા મિક્સમાં વાસડા હોય એટલે તમારી રીતે તમારે ચેક કરી લેવાનું. હું જ્યારે સમય મળશે ત્યારે તમને બતાવતો રહીશ.
અને હવે મિત્રો આપણે જઈએ છીએ ઘરે જમવા માટે અને ઘરે જમીને જશું પાંજરાપોળ. તો હવે મળીએ સીધા પાંજરાપોળ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને પાંજરાપોળ પહોંચી ગયા હતા અને પાંજરાપોળ વાડામાં જ આવી ગયા છે. આ સવારે આપણે ઓપરેશન કર્યું એ ગાય છે, જોઈ શકો છો, ઓકે છે. અને એનું વાસુડી ધાવે છે. મેં તમને કીધું કે એમનું ઓપરેશન કર્યું એટલી વાર બેને અલગ કર્યા, નહીંતર પછી પાછા ભેગા કરી નાખ્યા છે. આ સિંગમાં હશે તો એ થઈ ગઈ છે ઓકે. બાકી બધા ઢોર છે આ વાળાની અંદર તો હેલ્ધી છે, કોઈને કાંઈ તકલીફ નથી. હવે પિંજરામાં જઈશું થોડી વારમાં. તો મિત્રો આપણે એ વાડામાં રાઉન્ડ માર્યો તો એમાંય કાંઈ નવો કેસ નહોતો. બાકી જે ઓપરેશનને કર્યું બતાવ્યું, બાકી પિંજરામાં કાંઈ હતું નહીં. અને થોડી વાર આપણે અંદર બેઠા હતા. અને હવે જે આપણે ડીપાવાળા વાડામાં જે એવું વાછડિયું ઓળખ્યું છે એને વારવાની છે, ગાયું ભેગી કરવાની છે. તો બધા ગુવાતીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જઈએ અને તમને બતાવીએ. તો હવે મિત્રો આપણે ડીપાવાળા વાડામાં જે વાછડિયું વારવાની છે એમાં આવી ગયા છે. જોઈ શકો છો આ જે બધી ગેટમાં ઊભી છે ને બધી વારી લેવાની છે. અને મતલબ વારવી મતલબ બીજા વાડામાં અલગ કરી નાખવાની છે. આ બધા મિક્સમાં છે ને એમાંથી અલગ કરવાની છે. તો હવે પછી એમાંથી એક એકને લેશું અંદર આ વાડાની અંદર, આ ખુલ્લો પડ્યો છે ને એમાં. અને એમાંથી પછી જે એક ગાયને આપણે જે ગૌશાળાવાળો વાડો છે એમાં મૂકશું. તો હવે ચાલુ કરીએ કામ. તો મિત્રો આપણે ડીપામાં થોડી વાર બેઠા હતા અને હજી કામ ચાલુ નહોતું થયું ત્યાં, હજી કામ ચાલુ નહોતું થયું ત્યાં આપણે કેસ આવી ગયો છે. વાછડીનો પગ અહીંયાથી ભંગાલ છે, આ ઉપરનો પગ છે અહીંયાથી, એને આપણે પ્લાસ્ટર કરવું પડશે. અહીંયા થોડું શું અંધારું છે એટલે તમને ઓછું દેખાતું હશે. અને આપણે પેક કરી મૂક્યું છે ને એટલા માટે અંધારું છે. તો હવે કામ ચાલુ કરી નાખીએ અને એને સારવાર આપી દઈએ. તો હવે મિત્રો આપણે વાછડીને પ્લાસ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે, બેઠી થઈ ગઈ અને ઇન્જેક્શન આપી દીધા. અને હવે હમણાં છે ને ખોરને મૂકશું એટલે થોડું ખાશે, પીડાવરી થશે ને એટલે. બાકી કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું ને જો. હવે આપણે જે હોસ્પિટલની અંદર જે એવું ઓળખીઓને છે બીજા વાડામાં લેવાનું કામ હતું એ આજે બની રહ્યું છે. બીજું કામ આવી ગયું એટલા માટે. તો એ કાલ ઉપર ગયું છે અને આજે આપણે હવે બીજું કાંઈ કામ રહેતું નથી. હવે જઈશું હોસ્પિટલની અંદર અને કાંઈ નવું આવશે તો બતાવશું. તો હવે મિત્રો આપણે છે પાંજરાપોળ બધું કામ પૂરું કરીએ અને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. તો જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ. બાકી આ જો પ્રેમવતી અને કલ્યાણી બંને સાથે ઊભી છે. આ બંનેનો ફાધર છે એ એક છે, બાપ એક છે. ગોપાલ આપણી પાસે હતો પહેલાં, એ છે જો. અને હવે આપણે છે એ વાછડાનું ખાણ બનાવીને લઈ લઈએ એને પિંજરામાં, અને પછી ગાયોને લઈએ અંદર. તો હવે મિત્રો આપણે છે ગાયોને પછી અંદર લઈ લીધી હતી, વાછડાને ખાણ મૂકી દીધા હતા. ને હવે ગાયોની દોવાઈ થઈ ગઈ છે, બધા નીણ નાખી દીધી, બધા નીણ ખાય છે. જોઈ શકો છો અંધારામાં કાંઈ દેખાશે નહીં. બાકી હવે ગાયોની દોવાઈ થઈ ગઈ ને બધું કામ ઓકે થઈ ગયું છે. આ રહ્યા દૂધ છે, તીર્થભાઈ લઈને અહીંયા ઊભા છે. તો હવે આપણે છે ઘરે જવાનો સમય થઈ ગયો છે. હવે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.